નવા મંત્રીમંડળની રચના થઈ છે ને આ નવા મંત્રીમંડળમાં ડેપ્યુટી સીએમ તરીકે જે સીટ ખાલી હતી તેની ઉપર હર્ષ સંઘવી ઉપર મહોર ઉતારવામાં આવી છે, જેને લઈ અને સુરતમાં હર્ષ સંઘવીના કાર્યાલય આગળ મોટી સંખ્યામાં તેમના સમર્થકો નાચી ગાઈ અને ઉજવણી કરી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રીમંડળની જાહેરાત થઈ ગઈ છે, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે। સુરતમાં હર્ષ સંઘવીના કાર્યાલય બહાર ઢોલ તાશાના તાલે સમર્થકો ઝૂમી ઉઠ્યા છે। કાર્યકર્તાઓ ટેમ્પો ભરીને ફટાકડા સાથે પહોંચ્યા હતા અને ઉજવણી કરી હતી। તો ગુજરાતના રાજકારણમાં આજે સૌથી મોટા સમાચાર સામે આવે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રીમંડળની જાહેરાત થઈ ગઈ છે અને આ વિસ્તરણમાં દક્ષિણ ગુજરાતને ફરીથી 5 મંત્રીઓનું પ્રતિનિધિત્વ મળ્યું છે। જો કે આ પ્રતિનિધિત્વમાં થોડા ફેરફાર જોવા મળ્યા છે, જેમાં 2 જૂના ચહેરાને પડતા મૂકી 2 નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે। તો 5 મંત્રી યથાવત રાખવામાં આવ્યા છે। હર્ષ સંઘવી, પ્રફુલ્લ પાનસેરિયા અને કનુ દેસાઈ રિપીટ કરવામાં આવ્યા છે। સુરતમાં હર્ષ સંઘવીના કાર્યાલય બહાર ઢોલ તાશાના તાલે સમર્થકો ઝૂમી ઉઠ્યા હતા। કાર્યકર્તાઓ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી। હર્ષ સંઘવીએ સૌથી પહેલા શપથ લીધા હતા। તેમને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે। આજે મારું નામ ધર્મેશભાઈ પટેલ, હર્ષભાઈને આજે ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે। તેના કારણોસર અમે આજે હર્ષભાઈ મોજરા વિધાનસભામાં હર્ષભાઈની ઓફિસમાં ઉજવણી કરી રહ્યા છે। વાત કરીએ તો કેવા પ્રકારની કામગીરી થઈ આ પરિણામ સુધી પહોંચ્યા? હર્ષભાઈ, તમે જોઈ શકો છો કે હર્ષભાઈ યુવા નેતા છે। હર્ષભાઈ યુવા નેતા છે અને એમનું હંમેશા એવું રહ્યું છે કે સેવા, સમર્પણ અને સંઘર્ષ એ જ એમની કામગીરી છે અને જેના કારણોસર આજે અહીંયા સુધી પહોંચી શક્યા છે। આવી યુવા નેતા અને જે એમણે ડ્રગ્સ વિરોધી નીતિ છે એમની, અને જે હંમેશા તમે જોઈ શકો છો કે મહિલાઓને પણ પ્રાધાન્ય આપે છે અને ગુનાખોરીનું પ્રમાણ ખૂબ ઓછું છે અને જેના કારણોસર આ બધી વસ્તુઓ જોઈને અને આગળ વધતા લોકો આગળ તમે જોઈ શકો છો ઘણી એવી પ્રવૃત્તિઓના કારણોસર હર્ષભાઈને આજે ડેપ્યુટી સીએમનું પદ મળ્યું છે અને અમને એમના પર પૂર્ણ વિશ્વાસ છે કે સાહેબ એ પદને પૂરેપૂરી તરીકે જાળવશે। અત્યારે મજૂરા વિધાનસભાના કાર્યકર્તાઓમાં કેવા પ્રકારનો માહોલ જોઈ રહ્યા છો? આપ કઈ રીતે મળવો? આજે અમને ખૂબ જ ખુશી થાય છે કે અમે જે મજૂરા વિધાનસભાના કાર્યકર્તા છે અમને પોતાના પર ગર્વ થાય છે આજે કે આજે ડેપ્યુટી સીએમ ના અમે કાર્યકર્તા છે કે જેના કારણોસર અમે તમને કઈ વર્ણવી નથી શકતા અમારા શબ્દોમાં કે અમારા ફેસ પર કયા પ્રકારની ખુશી હોય શકે। કમલ દેસાઈ, વોર્ડ પ્રમુખ 165 મજૂરા વિધાનસભા। આજે અમે ખૂબ ખુશ છીએ કે હર્ષભાઈને નાયબ મુખ્યમંત્રી તરીકે જવાબદારી નિભાવવામાં આવી છે। હર્ષભાઈ જ્યારે ગુજરાતના યુવા મોરચામાં મહામંત્રી હતા ત્યારથી તેમની કામગીરી જોઈ છે। ધારાસભ્ય બન્યા પછી સુરતથી શરૂઆત કરીએ તો હર્ષભાઈ કોરોનામાં જે કામગીરી કરી બતાવી, નાના માણસ હોય કે મોટો માણસ કોઈ પણ ધર્મનો હોય, હર્ષભાઈએ એમને કોરોના સેન્ટરમાં રાખીને એમને સારા કર્યા, તે જેની નોંધ દિલ્હી સુધી લેવામાં આવી। પછી રન ફોર તાપી પ્રોગ્રામ કરી બતાવ્યો છે હર્ષભાઈ। એના પછી જ્યારે ગૃહ રાજ્યમંત્રી બન્યા તો સૌથી પહેલા ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવાનું બીડું ઝડપ્યું અને એ કામગીરી ખૂબ સારી રીતે કરી બતાવી। એના પછી હર્ષભાઈ કોમનવેલ્થ ગેમમાં હોય તો હર્ષભાઈ કોમનવેલ્થ ગેમમાં પણ ખૂબ સારી કામગીરી કરી બતાવી અને 2030માં આવે એના પ્રયત્ન કરે છે। એના પછી હર્ષભાઈ એસટી વિભાગ હોય તો એમાં બી ગરીબો માટે એસટી વિભાગમાં બી ખૂબ સારી કામગીરી બતાવી। તો હર્ષભાઈને જે જવાબદારી પાર્ટી આપી છે એમને બખૂબી નિભાવી બતાવી। દિલ્હી મોવડી મંદિરે એની નોંધ લીધી અને આજે એમને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યો છે। બસ આજે સૌ મજૂરા વિધાનસભાના કાર્યકર્તાઓ ભેગા થયા છે, ફટાકડા ફોડી એકબીજાનું મોઢું મીઠું કરી અને ગરબા રમી અમે ઉજવણી કરીએ છીએ। અને ખાસ હર્ષભાઈ જે દિવ્યાંગોને ખૂબ માને છે અને દિવ્યાંગો માટે ખૂબ કામ કરે છે, આજે અહીંયા દિવ્યાંગ બાળકો માટે દીવા વિતરણ રાખવામાં આવ્યું છે કે જેથી કોઈ બી લોકો આવીને એ દીવા લઈ શકે।